જ્યારે પસાર કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર નવી ચેતના મળે છે, આપણે નવા વિચારો મળે. કથા સાંભળ્યા પછી આપણે કેવા છીએ આપણું આત્મદર્શન થાય. આપણે આપણું મોઢું જોવું હોય ને તો અરીસામાં જોવું પડે, આપણે કેવા લાગીએ છીએ. પણ આ કથા સાંભળ્યા પછી, આ કથા શ્રવણ કર્યા પછી આપણને આપણા એમાં સ્થિર દેખાશે, બરાબર દેખાશે. એટલા માટે આ કથા છે. કથા એટલે વિચારોની સુધી. કથા એટલે આપણા દેશની અંદર કેવા ભક્ત થઈ ગયા એ બધી કથા છે. કેવા કેવા દાતાઓ થઈ ગયા કે જેને ધર્મને માટે કાંઈક કર્યું છે, જેને પુણ્યને માટે કાંઈક કર્યું છે, જેને ગૌ બ્રાહ્મણ અબળા ગાયો એના માટે, સંસ્કૃતિને માટે, આ દેશને માટે પોતાની જાતનું બલિદાન આપી દીધું છે. એવા અનેક સુરાઓના ચરિત્રો આમાં છે. જેને પરમાત્માને માટે અનેક એવા સત્કર્મ કર્યા છે, એવા અનેક ભક્તોની કથા છે. કેવી કેવી સતીઓ આ દેશની અંદર થઈ ગઈ કે જેના પુણ્યના પ્રતાપે ખુદ ત્રિલોકના નાથને આ ધરતી ઉપર આવવું પડ્યું હોય, અવતાર લેવો પડ્યો હોય, એવી સતીઓના ચરિત્રો આ કથાની અંદર છે. નારીનો ધર્મ શું કહેવાય, સ્ત્રીનો ધર્મ શું કહેવાય, પુરુષોનો ધર્મ શું કહેવાય, એ દરેક ધર્મની કથા છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, દરેકના ધર્મની કથા છે. બ્રહ્મચારીનો ધર્મ શું, ગૃહસ્થીનો ધર્મ શું, સંન્યાસીનો ધર્મ શું, વાનપ્રસ્થીઓનો ધર્મ શું, એ ધર્મની કથા છે. એટલા માટે આ જગતની અંદર જો કોઈ મહાન હોય તો એ ધર્મ છે. આપણે આપણા ધર્મનું પાલન કરીએ ને એટલે બધું આવી જાય. જીવનમાં બધું જવા દેજો પણ એક ધર્મ ન જાય એનો ખ્યાલ રાખજો. સંપત્તિ વહી જાય ને, પાછો પુરુષાર્થ કરશો, મહેનત કરશો તો પાછું ભગવાન આપી દેશે. પણ ધર્મ એક વખત ગયો પછી કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલા માટે ધર્મને હંમેશાને માટે જાળવી રાખજો. આપણો સ્વધર્મ શું, આપણો પોતાનો ધર્મ શું, કે મારે શું કરવાનું છે, હું શું કરી રહ્યો છું, બસ આટલું વિચારો. એક દીકરા તરીકે જો આપણો અવતાર થયો હોય તો એ દીકરાનો ધર્મ શું, એક બાપ તરીકે જો આપણે હોય તો એ બાપ તરીકેનો ધર્મ શું, એક મા તરીકે જો આપણે હોય તો એ મા તરીકેનો આપણો ધર્મ શું, ભાઈ બેન, આ બધાના ધર્મો હોય છે. એ ધર્મનું જ્યારે આપણે જતન કરીએ ને ત્યારે જીવન જીવવા કહેવાય. બાકી તો જીવન તો બધાય જીવે છે, પશુઓ જીવે છે, પક્ષીઓ જીવે છે, પણ જીવન એ નથી કે જન્મ લેવો અને મરી જવું, બસ એવું નથી. ખાવું પીવું મોજ કરવી એનું નામ જીવન ન કહેવાય, એ તો બધા કરે. પણ સાચું જીવન તો એ છે કે જે પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ આપ્યો છે, અવતાર આપ્યો છે. કેટલા અવતારો આપણા વયા ગયા હશે કોને ખબર. અને એમાં દિવ્યમાં દિવ્ય માનવ દેહ આપણને કંચન જેવી કાયા આપી છે. તો એની કાંઈક સાર્થકતા આપણે સમજવી જોઈએ. એ હાથે આપણેથી કાંઈક સત્કર્મ થવા જોઈએ. એ આંખો આપી છે ભગવાને તો એનાથી ભગવાનના દર્શન થવા જોઈએ. જીભ આપી છે તો ભગવાનનું હરિનામ સંકીર્તન થવું જોઈએ. પગ આપ્યા હોય તો તીર્થયાત્રા તો ભલે આપણે ન કરી શકીએ પણ આજુબાજુમાં કોઈ મંદિર હોય, દેવસ્થાન હોય તો ત્યાં તો આપણે જઈ શકીએ ને. ત્યાં સુધી જઈને ભગવાનને આપણે માથું ઝુકાવીએ ને તો પણ એ તીર્થયાત્રા જેવું જ છે. તમારું મન શુદ્ધ હોવું જોઈએ. 4 ધામની તમે યાત્રા કરો એ સારી વાત છે. ભગવાને તમને આપ્યું હોય, સમય આપ્યો હોય, કરો. 4 ધામ કરો. અયોધ્યા, મથુરા, માયા, કાશી, જ્યાં જવું હોય ત્યાં જાઓ. પણ જો તમારું મન શુદ્ધ નહીં હોય તો આનો કોઈ અર્થ નથી. એના કરતા તમારા મનને શુદ્ધ રાખી અને તમારા
ઘરની આજુબાજુમાં કોઈ સારું મંદિર હોય ને તો ત્યાં તમે દર્શન કરી આવો ને તો એ તમારી 4 ધામની યાત્રા છે. એટલે વાત છે મનની. તમારું મન સ્થિર હોવું જોઈએ. ભક્તિ માર્ગમાં મનનો બહુ મહિમા છે. મનને જેટલું તમે સંયમિત કરી શકશો એટલું તમારું જીવન સ્થિર રહેશે. બાકી મન તો ભટકે જ છે. કથામાં બેઠા હોય તો મન તો ક્યાંનું ક્યાંય આટો મારીને પાછું આવે. એટલી ઝડપ છે મનની, ક્યાંનું ક્યાં પહોંચી જાય 1 સેકન્ડની અંદર. તો એ મનને સ્થિર રાખવાની આ વાત છે. કથા છે, ભજન છે, કીર્તન છે, સત્સંગ છે. એ મનને સ્થિર રાખવાની આ એક વાત છે. એટલે 7 દિવસ આપણને મળ્યા છે. 7 દિવસ ભગવાને આપણને આપ્યા છે. એ 7 દિવસની અંદર ભગવાનની જેટલી ભક્તિ થાય એટલી કરી લેજો. ભગવાનના ચરણે ભાગવતજીના સાનિધ્યમાં આવીને જેટલું શ્રવણ થાય એટલું કરી લેજો. અને જેટલું જીવનમાં ઉતારાય એટલું ઉતારી લેજો. ભલે આખી કથા ન ઉતરે પણ એકાદો પ્રસંગ હોય કે એકાદો શબ્દ હોય અને એને જો આપણે જીવનમાં ઉતારી લઈએ ને તો પણ આપણું જીવન ધન્ય બની જાય. એટલે અત્યારે સમય થઈ ગયો છે. હવે જાજુ ન કહેતા અત્યારે આપણે અહીંયા આપણા શબ્દોને વિરામ આપીએ. હવે ભોજન પ્રસાદ લઈ અને પછી બપોર પછી બરાબર 3 વાગે આપણે મૂળ જે કથા છે ભાગવતની અને એમાં જે મહાત્મય કથા છે 6 અધ્યાયની અંદર એ મહાત્મયની અંદર કેટલું બધું મહિમા વર્ણવવામાં આવ્યો છે ભાગવતનો અને એના અનેક એવા જુદા જુદા દ્રષ્ટાંતો સાથે સમજાવવામાં આવ્યું છે કે શ્રવણ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય. એ આપણે બપોર પછીના સત્રમાં આપણે વર્ણન કરીશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે સમાજ જ્યારે અહીંયા ભેગો થયો હોય અને આવું સરસ મજાનું આયોજન થયું હોય તો જેટલો લાભ લેવાય એટલો લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયાલાલની જય. શ્રી દ્વારિકાધીશ જય. બાલકૃષ્ણ ભગવાન જય. રામચંદ્ર ભગવાન જય. શ્રી હનુમાનજી મહારાજની જય. શ્રી અવૈચી માતની જય. મહાકાળી માતની જય. સતી માતની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર